છો ગાઈસ મજામાં ને? તો આપણે વ્લોગ લઈને આવી ગયા છીએ આજનો. તો આપણે જવું છે અત્યારે હાલમાં ગામમાં જવું છે પહેલાં, પછી તો હું ને મામી જઈએ છીએ ગામમાં. મામી આગળ થઈ ગયા. તો જો આપણે કંઈક આવું જવું છે ગામમાં. પપ્પા ઊભા છે સામે. બસ પોપિયું પણ પાકી ગયું છે. લીમડો પાડવાવાળા આવેલા છે, લીમડો પાડે છે. જો આપણે જવું છે હવે ગામમાં. ફોન ચાર્જિંગ બાર્જિંગ કરી આવી તો હાલમાં વાગી ગયા છે અત્યારમાં 1 વાગી ગયો છે. 1 વાગી ગયો છે. 1 નહીં ગઈ, 2 વાગી ગયા. જો તો 2 વાગી ગયા છે ને હવે જવું છે આપણે ગામમાં. તો હવે તમને મળું પાછું ગામમાં જઈને. તો ગાઈસ આપણે સડી ગયા છીએ હવે. થોડા જુઓ તમે પાવડિયા. તો આપણે સડી ગયા છીએ. જુઓ તમે કપા જુઓ, મસ્તીનો એવો કપા થઈ ગયો છે. પેલા આ વાડી આપણી હતી, કોઈ આપણો છે પણ વાડ નથી રાખી આપણે વાડી. જો એટલે ગામ ક્લિયર બતાય જેમ કે જુઓ તમે. તો આ રીતે છે કે કૂતરા ઉતા છે ટાટા પર. તો હવે આપણે પાકું ગામમાં જઈને મળ્યું. તો ગાય જુઓ સારામાં એટલે માંડવી ઉગી ગઈ છે. જુઓ મસ્તીની માંડવી ઉગી ગઈ, સાહે સડી ગઈ છે, બધાને સડી ગઈ. અહીંયા કપા પણ સડી ગયો સાહે. જો મસ્તીની ઉગી છે માંડવી. તો આવડા લોકો ખૂટા ને નાખ્યા. જો કૂતરા બેઠા છે. અમારા મફતપરાનો મોલ બતાય મસ્તીનો. જેવો બતાય મફતપરાનો મોલ મસ્તીનો બતાય છે. જુઓ તમે માંડવીમાં ખડ કેવું જામ્યું. મસ્તીનું ખડ જામી ગયું છે માંડવીમાં. નાવાડીમાં તો કૂતરાની જ તે ધમાલ છે. તો આ લીધું આપણને ગામ કેવું બતાય છે. જુઓ તમે. તો દોસ્તો માંડવી જુઓ તમે, માંડવી કેમ થઈ ગઈ. જુઓ માંડવી જુઓ, મસ્તીની માંડવી થઈ ગઈ છે. આપણે વાવી છે મારા આતાની વાડીએ. તો આપણે આતાની વાડીએ જ જવાનું ખાવા, કેમ કે આપણે વાવી નથી. કેમ કે આપણે આતાની વાડીએ જવું પડે ખાવા, કેમ કે આપણે વાવી નથી માંડવી. આપણે કાંઈ જરૂર પડે નહીં, કેમ કે આતાની વાડીએ માંડવી એટલે બકી જાય. આતાની વાડીએ ખાવા પોગી જવાનું. જો મામી હાલી જાય છે, આગળ હાલા જાય છે. તો ગામ કેમ છે? ગામ મસ્તીનું બતાય. સવારમાં ઘડીક હતો વરસાદ પણ બહુ નહોતો. તો તમને હવે જાઉં છું ગામમાં. તો ગામમાં જઈને મળું. ગાઈસ તો આપણે ઘરે આવી ગયા છીએ પાછા. જો ગામમાં આવી ગયા છીએ. મામાના ઘરે આવી ગયા છીએ ગાઈસ, કેમ કે મામા અત્યારે પૂતા રહેશે. જોવા અમારા રસ્તો 1 નંબર છે. સુપર રસ્તો આપણો સુપર છે. કાંઈ ઘટે નહીં. જુઓ તમે. તો તમને કીધું છે મામાનું ઘર કયું છે વિડીયોમાં. જો ફર્સ્ટ વાર જોતા હોય તો આ મામાનું ઘર છે. જો મેં બતાવી દીધું. આ પણ મામાનું જ ઘર છે. જોઈ લો. તો આપણે આવી ગયા છીએ ઘરે. રસ્તામાં કાંઈ ન ઘટા ગાઈસ. એક રસ્તા અમારા જો મામાના ઘરે આવી ગયા છીએ. તો ગાઈસ અંદર જઈને મળું. મામાનો છોકરો તો હું તો દેખાય છે. તો રુદ્રભાઈ અમારે સૂતા છે. રુદ્રભાઈ તો ગાઈસ અમારા રુદ્રભાઈ ને આવી ગયા છે જમરૂ હાથમાં. તો હવે એ બાટી બોલાવી દે. રુદ્રભાઈ બાટી બોલાવી દેવાની છે કે જો એ બાટી બોલાવી દીધી છે. આપણે બધું કામ પતાવીને આવી ગયા છીએ. તો હવે જાય વિપુલ મામા પાસે. વિપુલ મામાને કંઈક કામ પડ્યું છે, તો આપણે જાય વિપુલ મામા પાસે. તો તમને માથે જઈને પાછો મળું અગાસી ઉપર જઈને. તો આપણે આઈ ભાઈ આવી ગયા છે, કૃપાલભાઈ રમે છે. તો હવે આપણે જઈએ ઉપર.
જાય બા ઉપર જઈને મળીએ. ઓ મામાની બધા બેઠા છે ઉપર, જવો તમે. અમારા મોટા મોટા યુટ્યુબર જો આપણા મામા એક ફેરી બધાને કહી ગયો અંગૂઠો મળે છે. તો આપણે અગાસી ઉપર આવી ગયા છીએ. જો અત્યારે કંઈક આમ પાણી ભર્યું છે. હા જે જો લાઈક શેર સબસ્ક્રાઇબ નહીં કરે અને જો અમારા મામા હું લઈને બેઠા છે જોઈ દો, બતાવી દો. ઓ ધોકો બોકો લઈને બેઠા છે તો તમે જોઈ શકો છો. હા મામાનું ઘર છે. આ બાબાજુમાં મામાનું મોહાળ એલા કંઈક છે, પાણી ભર્યું છે. જો તમને ઉપર લઈ બતાવી દો, આખું મામાનું ઘર છે. જો તમને રોડ રસ્તાની તો વાત મેં પહેલેથી કરેલી જ છે. ભાદરોડ આમ તમારા થાપાનું ટ્રેક્ટરને એવું પડ્યું છે તો તમે જોઈ શકો છો. આટલી કંઈક આવું લુક આવે છે. તમે જુઓ છો આ રીતે, જુઓ ખાલી એવું બધું લીલું લીલું થઈ ગયું છે. તો અમારા કાર્તિકભાઈ પણ અહીંયા બેઠા છે. બધાને હાઈ કહે છે. એક અમારે પબજીના મહાબોટ હાલ્યા આવે. જો દાદા દીકરાની જોડી અમારે દાદો દીકરો આવી ગયા છે. તમે જુઓ હા અમારો છોકરો બહુ ગાંડો છે. બ્લોગમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જુઓ તમે ફાઇનલી જો આ વાસળી જુઓ તમે, ફાઇનલી વાસળી જોઈ. અહીંયા પણ જમરૂખડી છે. જુઓ તમે ફાઇનલી અમારા કૌશિકભાઈનું કંઈક. કૌશિકભાઈ આજ નિશાળે ગયા હતા કે ભવાની ગયા હતા? તો કૌશિકભાઈ આજ ભવાની ગયા હતા, હાલીને ગયા હતા એટલે હથરા ગયા હતા ભવાની હથરા. તો જો ફાઇનલી તમે અમારા કુતરાભાઈનું લુક જુઓ તો તમે ફાઇનલી જોયું જ હશે. તો હવે મોટા ભાઈ જો તમારે અમારા ગામમાં વાસળા બહુ જોવા મળે, ઘાઉ બહુ જોવા મળે. કેમ કે રસ્તામાં કેમ કે અમારે કાંઈ સ્વિમિંગ પુલ પણ છે. અમારા કૌશિકભાઈ કહે છે સ્વિમિંગ પુલ છે તો તમે જોઈ શકો છો. અહીંયા મોટો સ્વિમિંગ પુલ પણ છે. તો હવે આપણે મોટા ભાઈ બહુ લાંબો વ્લોગ થઈ જાય. હવે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ. તો હવે તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ કાલે બીજા વ્લોગમાં. जय श्री राम।